ઘટનામાં એવું છે ભાઈ, અહીંયા મારે નાસ્તાની લારી છે અને અહીંયા એ લોકો આવ્યા હતા નાસ્તો કરવા અને દાદાગીરીથી નાસ્તો માગતા હતા મારી પાસે કે ભાઈ બીજા બધા ભલે બેઠા, પહેલા અમને આપી દો. આવી રીતે કરીને બોલાચાલી થઈ અને એમાંથી માથાકૂટ થઈ. તે પછી દેવસિંહ બાબુતરની આવ્યા ફોર્ચ્યુનર લઈને, વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર હતી, GJ03 KH8191 નંબરની, બરોબર. અને એ લોકો આવીને સીધા લોખંડના પાઇપ કાઢીને મને મારવા લાગ્યા, મને ને મારા મિત્રને, જે મારા ભેગા કામ કરે છે ને, અમને બંનેને મારવા લાગ્યા. અને પછી દુકાનમાં બધી તોડફોડ કરીને આવું બધું કરીને પછી વયા. બસ નાસ્તાનું, બીજું કાંઈ મોટું કારણ નથી એમાં એ લોકોને નાસ્તો જોતો હતો અને બીજા ગ્રાહક બેઠા હતા, તો એ લોકો કે બીજા ગ્રાહક ભલે બેઠા, પહેલા અમને આપી દો, આવી રીતે દાદાગીરી કરતા. એટલે મેં તો ભાઈ થોડીક વાર લાગશે, 10-15 મિનિટ બેસો, આ વાત હતી. કાર્યવાહીમાં પછી હું સિવિલ હોસ્પિટલે ગયો હતો. સિવિલ હોસ્પિટલેથી મને ફ્રેક્ચર હતું, એટલે હોસ્પિટલે જણાવ્યું ડૉક્ટરે કે ભાઈ તમારા હાથમાં ફ્રેક્ચર છે. પછી અહીંયા અમને રોકાણ ન થયું એટલે અમને અહીંયાથી છૂટા કર્યા ને ત્યાંથી અમે કુવાડવા પોલીસ ચોકી ગયા હતા. કુવાડવા પોલીસ ચોકી અમને 6.5 કલાક બેસાડ્યા. ત્યાં કાંઈ અમને જવાબ ન આપ્યો, અમારી ફરિયાદ ન લીધી. એ લોકો એમાં ઢીકાપાટુનો માર લખતા હતા. મેં સાહેબને સીસીટીવી ફૂટેજ બતાવ્યો કે સાહેબ આ સીસીટીવી ફૂટેજના આધારે મારી ફરિયાદ લ્યો, પણ સાહેબે ન લીધી. એટલે બીજે દિવસે અમે CP ઓફિસે ફરિયાદ કરવા ગયા હતા. હા, CP ઓફિસે DCP ખાતામાં હેતલબેન પટેલે અમારી ફરિયાદ લીધી અને ત્યાંથી પછી પાછા અમે કુવાડવા પોલીસ ચોકી, અમને ફોન હતો એટલે ત્યાં પાછી બે જગ્યાએ પાછી ફરિયાદ અમે કરી.